બનાસકાંઠાની અંદર એક ભેંસે જે બચ્ચાને જન્મ આપ્યો અને એ બચ્ચું જોતા જ ભાઈ ગામના લોકો પણ વિચારમાં પડી ગયા। આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો। ભાઈ તમારા ઘરે પણ ગાય ભેંસ કે બકરી હશે પણ તમે કોઈ દિવસ ભાઈ આવું બચ્ચું જન્મેલું નહીં જોયું હોય। જે ઘટના અત્યારે હાલ બનાસકાંઠા વિસ્તારમાંથી સામે આવી છે। આ ભેંસે જે ભાઈ બચ્ચાને જન્મ આપ્યો, તમે વિચાર કરો કે આજ સુધી તમે કોઈ દિવસ આવું ભેંસનું બચ્ચું નહીં જોયું હોય। આ બચ્ચું જન્મતા જ ગામના લોકો ભેગા થઈ ગયા, મોટા મોટા વૈજ્ઞાનિકો પણ આવી ગયા કે આખરે આ ભેંસનું બચ્ચું છે કે કોઈ ચમત્કાર છે કે શું ખરેખર કોઈ રાક્ષસનો જન્મ થઈ ગયો। મિત્રો અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો તમે તમારા દરેક મિત્રો સાથે શેર કરી નાખજો। આપણા બનાસકાંઠા વિસ્તારની અંદરથી આ ઘટના સામે આવી છે। ભાઈ તમારા ગામની અંદર ભેંસે કોઈ દિવસ આવા બચ્ચાને જન્મ આપ્યો છે કે નહીં એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો। આજે જે આ ભેંસના માલિક છે એ પણ ભાઈ રાત દિવસ સૂતા નથી। એ પણ વિચારમાં પડી ગયા કે આખરે મારા ઘરે શેનો જન્મ થઈ ગયો। મારા ઘરે તો ભેંસનો એક નાનકડા બચ્ચાનો જન્મ થવાનો હતો પણ આ તો કંઈક એવું વિચિત્ર જનાવર આવી ગયું જેને જોતા જ ઘણા બધા લોકો તો ડરવા લાગ્યા અને આખરે એ વિચારે છે આ ભેંસે આવા બચ્ચાને જન્મ કેવી રીતે આપ્યો। તો મિત્રો જે અત્યારે હાલ ડોક્ટર લોકો હશે તો સમજી ગયા હશે પણ અત્યારે હાલ જે આ વિડીયો વાયરલ થયો એના પછી તો ઘણા બધા લોકો કહે છે કે આપણે ભાઈ એના પછી તો ઘણા બધા લોકો ડરવા પણ લાગ્યા કે અમારા ઘરે કોઈ પણ રીતે અળવું હળવું તો નહીં થઈ જાય ને, કારણ કે અમારા ઘરે જે બચ્ચાને જન્મ આપ્યો છે શું ખરેખર કોઈ રાક્ષસનો જન્મ તો નથી થઈ ગયો ને। તો ભાઈ એવું કંઈ નથી, ડરવાની જરૂર નથી। આવી રીતે ભાઈ કોઈ પણ વાર કુદરતી રીતે કોઈ પણ માં પોતાના બચ્ચાને આવી રીતે જન્મ આપતી હોય છે। પછી ભાઈ માણસ હોય, પ્રાણી હોય કે પક્ષી હોય, કોઈ પણ રીતે આવા ઘણા બધા એવા કુદરતી દાખલા સામે આવતા હોય છે। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। દેખો મિત્રો, આ ભેંસ વિવાણી છે પણ આ કંઈક અલગ જ પ્રાણી છે। તમે જોઈ શકો છો કે અત્યારે કળિયુગ આવી ગયો છે। ભેંસે કયા પ્રાણીનો જન્મ આપ્યો છે।